નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે ફેન્ટેસી ગુજરાતીમાં. આજે આપણે વાત કરીશું ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા વચ્ચે જે ફર્સ્ટ ટેસ્ટ રમાવાની છે 26 ડિસેમ્બર અને બપોરના 1:30 વાગે આ મેચ ચાલુ થશે. મેદાનની વાત કરીએ તો સુપર સ્પોર્ટ પાર્ક સેન્ચુરિયનમાં આ મેચ રમાવાની છે. વાત કરીએ પિચ રિપોર્ટની તો ફાસ્ટ બોલર માટે જે છે આ પિચ ખૂબ જ અનુકૂળ રહેશે અને છેલ્લા અમુક વર્ષોની વાત કરીએ તો સ્પિનરને થોડીક એવી મદદ રહે છે, બાકી ફાસ્ટ બોલિંગ માટે આ પિચ સારી રહેશે. વાત કરીએ વેન્યુ સ્ટેટની, આ ગ્રાઉન્ડ પર ટોટલ 28 મેચ રમાયેલ છે ટેસ્ટ મેચ. એમાં બેટિંગ ફર્સ્ટ જે છે એ 13 મેચ જીતેલ છે અને બોલિંગ ફર્સ્ટ મતલબ બેટિંગ સેકન્ડ પણ 13 મેચ જીતેલ છે. હાઈએસ્ટ સ્કોરની વાત કરીએ તો આફ્રિકાનો જ છે 621 રન અને લોએસ્ટની વાત કરીએ તો 101 રન જે ઇંગ્લેન્ડનો છે. એવરેજ સ્કોર ફર્સ્ટ ઇનિંગની વાત કરીએ, જો આ ગ્રાઉન્ડ સ્ટેટ ઉપર તમને ખૂબ જ ટીમ બનાવવામાં મદદ મળશે. ફર્સ્ટ ઇનિંગની વાત કરીએ તો 329 રન છે. સેકન્ડ ઇનિંગની વાત કરીએ તો 316 છે. થર્ડ ઇનિંગની વાત કરીએ તો 230 છે અને ફોર ઇનિંગની વાત કરીએ ચોથી ઇનિંગની તો 162 રન છે. મતલબ કે જે ફર્સ્ટ ઇનિંગ બેટિંગ હોય એને તમે વધારે પ્રિફર કરી શકો છો, બરાબર, કારણ કે એના જે છે એ ચોથી ઇનિંગ જેની આવશે એના બેટિંગ મતલબ રન થવાના ચાન્સ ઓછા છે, મતલબ ઓછા રન થશે. એટલે ફર્સ્ટ બેટિંગમાં તમે ટ્રેક માની અને ચાલી શકો છો. વાત કરીએ હેડ ટુ હેડ સ્ટેટની તો ટોટલ 42 મેચ રમેલ છે ટેસ્ટ મેચ. આફ્રિકા 17 જીતેલ છે અને ઇન્ડિયા 15 જીતેલ છે. 10 જે છે એ ડ્રો થયેલ છે. વાત કરીએ ઇન્ડિયન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે, તો રોહિત શર્મા સાથે યશસ્વી જયસ્વાલ ઓપન કરશે. ત્યારબાદ શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મુકેશ કુમાર. આ જે છે ઇન્ડિયન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે. વાત કરી લે સાઉથ આફ્રિકા પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે, તો ડેન એલ્ગર સાથે એડમ માર્કરમ જે છે એ ઓપન કરશે. ત્યારબાદ ટોની ડી જોર્જી, ત્યારબાદ ટેમ્બા બૌમા, કાયલી, ત્યારબાદ કિગન પીટરસન, માર્કો જેન્સન, વિયાન મલ્ડર, કેશવ મહારાજ, બરાબર, ત્યારબાદ કોટજી અને કગીસો રબાડા. આ જે છે એ આફ્રિકન ટીમ પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે. હવે વાત કરીએ પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની, તો રોહિત શર્માની વાત કરીએ તો રિસેન્ટમાં 47, 61 પ્લસ 1 વિકેટ, 40 રન મતલબ, અને હેડ ટુ હેડ 42ની એવરેજ છે અને હેડ ટુ હેડ હાઈએસ્ટ સ્કોર 212 રન જે છે એ આફ્રિકા સામે જ કરેલ છે. પરંતુ અમે આ મેચમાં રોહિત શર્માને ફર્સ્ટ બેટિંગ હશે તો પિક કરશું, બાકી ડ્રોપ કરીને ચાલવાના છીએ. યશસ્વી જયસ્વાલની વાત કરીએ તો જયસ્વાલનું પણ રિસેન્ટ ફોર્મ સારું છે. હેડ ટુ હેડ ટેસ્ટ રમેલ નથી એટલે બાકી રિસેન્ટ ફોર્મ સારું છે. શુભમન ગિલની વાત કરીએ તો રિસેન્ટ ફોર્મ ખૂબ જ ખરાબ છે, મતલબ છેલ્લી 3 મેચથી સારા એવા રન નથી અને ટેસ્ટમાં 32ની એવરેજ છે. એટલે શુભમન ગિલને પણ ફર્સ્ટ બેટિંગ હશે તો પિક કરી લઈશું, બાકી ડ્રોપ કરીને ચાલવાના છીએ. વિરાટ કોહલીની વાત કરીએ તો વિરાટ કોહલીને આ મેચમાં સેકન્ડ ઇનિંગ હશે તો પણ વિરાટ કોહલી પિક બની જશે, બાકી સેકન્ડ ઇનિંગમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલને અમે પર્સનલી ડ્રોપ કરીને ચાલીશું. વિરાટ કોહલીને પણ કેપ્ટન વાઇસ કેપ્ટન તો નહીં જ કરી, પરંતુ પિક કરી લઈશું. વાત કરીએ શ્રેયસ અય્યરની, જો તમે ઇન્ડિયન ટીમ બેટિંગ ઓર્ડરમાંથી ઉપરથી 3ને તમે નથી લેતા, મતલબ રોહિત શર્મા, જયસ્વાલ અને ગિલને નથી લેતા, તો યારને મોસ્ટ પિક કરી લેજો. અને ગ્રેન્ડ લીગ રમતા હોય, રિસ્ક લેવું હોય તો કેપ્ટન વાઇસ કેપ્ટન કરી લેજો, કારણ કે શ્રેયસ અય્યરના એક તો સિલેક્શન પર્સન્ટ ખૂબ જ ઓછા છે અને બીજું કેપ્ટન વાઇસ કેપ્ટનના પણ પર્સન્ટ ખૂબ ઓછા છે. એટલે મતલબ રિસ્ક લેવું હોય તો કરી શકો છો. કેએલ રાહુલ તમારા માટે પિક બની જશે, બેટિંગથી અને કીપરિંગથી બંનેથી પોઈન્ટ અપાવી શકે છે. રવિન્દ્ર જાડેજા બેસ્ટ પિક બની જશે અને કેપ્ટન વાઇસ કેપ્ટન પણ કરી શકો છો. સ્પિનરમાં એટલા ચાન્સ છે નહીં ઇન્ડિયન ટીમમાં. બીજી વાત, એક જ સ્પિનર રવિન્દ્ર જાડેજા રમશે અને બેટિંગ બોલિંગ બંનેથી પોઈન્ટ અપાવશે, એટલે જાડેજા બેસ્ટ પિક અને કેપ્ટન વાઇસ કેપ્ટન કરી શકો છો. શાર્દુલ ઠાકુરની વાત કરીએ તો એ પણ બેટિંગ બોલિંગથી બંનેથી પોઈન્ટ અપાવશે. શાર્દુલ ઠાકુરને પણ તમે પિક કરી શકો છો. બાકી જસપ્રીત બુમરાહને તમે ખાસ પિક કરી શકો છો. મોહમ્મદ સિરાજની જો વાત કરીએ અને મુકેશ કુમારની, મોહમ્મદ સિરાજને પિક કરી શકો છો, પણ ફર્સ્ટ બોલિંગ હોય તો તમારે બોલર વધારે લેવાના રહેશે, ફર્સ્ટ બેટિંગ હોય તો તમારે બેટ્સમેન વધારે લેવાના રહેશે. બાકી અશ્વિનના કોઈ રમવાના ચાન્સ છે નહીં. હવે આફ્રિકન પ્લેયર સ્ટેટની વાત કરીએ તો
એલ્ગરની વાત કરીએ, ડેન એલ્ગરની, તો ફર્સ્ટ બેટિંગ હોય આફ્રિકાની, ફર્સ્ટ ઇનિંગ બેટિંગ હોય તો તમે એલ્ગરને પિક કરી શકો છો, બાકી ડ્રોપ કરી દેજો. એડમ માર્કરમની વાત કરીએ, જો એડમ માર્કરમ ઓપન કરશે તો અમે પર્સનલી ડ્રોપ કરીશું, અને નીચે બેટિંગ કરવા આવશે થોડું 3 નંબર 4 નંબર 5 નંબરમાં તો માર્કરમને પિક કરી લઈશું, બાકી અમે પર્સનલી ડ્રોપ કરીશું. જોર્જીની વાત કરીએ, ટોની ડી જોર્જીની બેસ્ટ પિક બની જશે આ મેચ માટે, આ ટેસ્ટ માટે. ફર્સ્ટ બેટિંગ હોય કે સેકન્ડ બેટિંગ હોય, અમે ટોની ડી જોર્જીને પિક કરી લઈશું. બાકી ફર્સ્ટ બેટિંગ હોય આફ્રિકાનું તો પિક કરીશું. સેકન્ડ બેટિંગ માટે એલ્ગર અને એડમ માર્કરમ ઓપનિંગમાં આવે તો, બાકી માર્કરમ પણ નીચે આવે બેટિંગમાં તો પિક કરી લઈશું. બાકી જોર્જી બેસ્ટ પિક બની જશે, કેપ્ટન વાઇસ કેપ્ટન કરી શકો છો. બાકી ટેમ્બા બહુમાને અમે પર્સનલી ડ્રોપ કરવાના છીએ, બરાબર. ત્યારબાદ કાયલીની વાત કરીએ તો લાસ્ટ મેચમાં 150 રન કરેલ છે, એટલે કાયલી પણ તમારા માટે પિક બની જશે. કીગન પીટરસન પણ તમારા માટે પિક બની જશે, કદાચ કીપરિંગ પણ કરી શકે છે, એટલે પીટરસનને પણ તમે લઈ શકો છો. વિયાલ મલ્ડરની વાત કરીએ તો બેટિંગ બોલિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે છે, પરંતુ આ મેચમાં અમે પર્સનલી ડ્રોપ કરીશું. જેન્સનને ખાસ પિક કરી લેજો, અને કેપ્ટન વાઇસ કેપ્ટન પણ તમે કરી શકો છો. કેશવ મહારાજની વાત કરીએ તો કેશવ મહારાજ પણ આ મેચમાં પિક બની જશે. કગિસો રબાડા ખાસ, એક તો કગિસો રબાડા, લુંગી એનગીડી, આ બંને તમારી ટીમમાં કમ્પલસરી હોવા જોઈએ, કારણ કે પેસર્સને મદદ છે અને આફ્રિકન પીચ છે, એટલે આ બંને બોલર તમારી ટીમમાં કમ્પલસરી હોવા જોઈએ. કોટજીની વાત કરીએ તો ફર્સ્ટ બોલિંગ હોય તો કોટજીને પણ તમે પિક કરી શકો છો. જો આ રેકોર્ડ અને સ્ટેટ આધારિત તમે ટીમ બનાવી શકો છો. અને બીજી વાત, અમે જે આ કીધું એ પ્રમાણે તમે ટીમ બનાવી શકો છો, જે તમને ઇન્ફોર્મેશન આપી એ પ્રમાણે. આ રેકોર્ડ અને સ્ટેટ આધારિત તમે ટીમ બનાવી શકો છો. છતાં પણ ટીમ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અમારા ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો, કે અમે જે ટીમથી રમીએ છીએ એ જ ટીમ તમને ત્યાં મળી જશે. તમે ટીમ કોપી કરીને ડ્રીમ 11 રમી શકો છો. અને બીજી વાત કે આ મેચમાં વિરાટ કોહલી કેટલા રન કરશે, બધા મિત્રો કોમેન્ટ કરી અને જણાવો વિરાટ કોહલી કેટલા રન કરશે. અને બીજી કે જે તમે ગુજરાતી છો ને ડ્રીમ 11 રમો છો, ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, અને જેટલા તમારા ગુજરાતી મિત્રો ડ્રીમ 11 રમે છે બધાને આ વિડીયોની લિંક ફોરવર્ડ કરી દો, કે જેથી અમને અવનવા વિડીયો મળતા રહે. અને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. મળીએ હવે આગલા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.